કેવી રીતે પીવાનું? તો કહે છે કે કેરી હોય પણ કેરીની અંદરથી ગોટલા નીકળી જાય, છોતરા નીકળી જાય, પછી શું રહે? રસ. એમ આ ભાગવતજી એ વેદનું એવું ફળ છે કે આની અંદર ગોટલા પણ નથી અને આની અંદર છોતરા પણ નથી, કેવલ માત્ર રસ કાઢેલો છે અને પી જાઓ, પી જાઓ. દીપક ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂમિ ભાવુકા. રસિક ભાવે યુક્ત બનીને આનું પાન કરો અને પીવું તો છે, પણ ભાવના યુક્ત બનો. હવે ભાવના લેવા ક્યાં જાવ? ભાવ ક્યાં ખરીદવા જવો? કોઈ દુકાને તો મળતો નથી. મેં તરફ સાહેબ અમારા ગામમાં કથા બેઠી છે, 3 કલાક હાલે એટલી ભાવમાં આવે, દુકાને મળતું નથી. અંતરમાંથી એ ભાવ પ્રગટ કરવાનો છે કે મારા આત્માના કલ્યાણ માટે મારે આ ચરિત્રોને સાંભળવા છે, આ ચરિત્રોનું શ્રવણ કરવું છે. આવા ભાવે યુક્ત બની અને જો આ કથાનું શ્રવણ કરીશું તો આપણા જીવનો બદલાઈ જશે, આપણી દિશાઓ બદલાઈ જશે. આવો શુદ્ધ પુરાણીને આજે હજારો ઋષિઓ પ્રશ્ન કરે છે, એમાં 3 મુખ્ય પ્રશ્ન છે. ભાગવતજીની વાત કરી ત્યારે બતાવ્યું, હે મહર્ષિ, અમને બતાવો આ ભાગવતના રચયિતા કોણ છે, એટલે લેખક. આ ભાગવતના સખયતા કોણ છે, એટલે વક્તા. અને આ ભાગવતના મુખ્ય સ્ત્રોતા કોણ છે, આજે બતાવે. અમને એના ચરિત્રો કહો. સુત પુરાણી કહે છે, હે રાજન, ભગવાન વેદવ્યાસજીએ ભાગવતની રચના કરી છે. કેવા સંજોગોમાં રચના થઈ. હિમાલય અને એ હિમાલયની સુંદરાઓની અંદર મોના ગામથી આગળ, બદ્રિકાશ્રમથી આગળ મોના ગામ, અને મોનાથી આગળ એ ભગવાન વેદવ્યાસનો આશ્રમ. ખર 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 ખર. આજ એક તરફ ગંગા વહે છે, એક તરફ સરસ્વતીજી સીધી પાતાળમાં જાય. આવા એ વાતાવરણોમાં વહેલી સવારની અંદર ભગવાન વેદવ્યાસજી આજે બેઠા છે. પણ બેઠેલા ભગવાન વેદવ્યાસજી આજે ઊંડી ચિંતામાં ચાલ્યા ગયા, ગહેરી ચિંતામાં. બતાવો ભક્તો, જગતનો જીવ ચિંતા કરે તો એમાંથી ચિંતા પેદા થાય. જગતનો જીવ ચિંતા કરે તો એમાંથી ચિંતા પેદા થાય. એટલે ચિંતામાં ને ચિંતામાં, ચિંતા એટલે આગ, આગ પેદા કરે. જગતનો જીવ ચિંતા કરે તો એમાંથી એ ચિંતા પેદા થાય. અને જગદીશ્વરનો ભક્ત અને સંત જો ચિંતા કરે તો એમાંથી ચિંતામણી પેદા થાય. સંત ચિંતિત બનશે ત્યારે પોતાની માટે ક્યારેય નહીં બને. સંત ચિંતિત બનશે, સમાજની માટે બનશે. સંતની ચિંતા એ સમાજની માટે હોય છે, અને એટલે સંતની ચિંતા એ ચિંતામણી તુલ્ય હોય છે. આજે ભગવાન વેદવ્યાસ ચિંતા કરે છે, અને એ ચિંતાઓમાં અને ચિંતાઓમાં એને કોઈ ચેન નથી પડતું. ભગવાનને યાદ કર્યા, સ્મરણ કર્યું. જ્યારે તમને કોઈ ચિંતા કોરી ખાય ત્યારે તમને કહું છું કે ચિંતાને છોડી અને ચિંતવન કરજો. ચિંતાને છોડી અને ચિંતવન કરજો તો ભગવાન તમારી ચિંતા કરશે. તમે જો ચિંતાને છોડી દેશો અને માત્ર ચિંતન કરવાનું ચાલુ કરી દેવાશે, ચિંતામાં ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. હે પ્રભુ, તું મને રાહ બતાવ, તું મને રસ્તો બતાવ. અને એવામાં નારદજી ત્યાં ગયા. પ્રભુ, નારદજી ભગવાન વેદવ્યાસજીને કહે છે, પ્રભુ આપ ચિંતિત છો, આપ શેની ચિંતા કરો છો? ભગવાન વેદવ્યાસજી કહે છે, નારદ, એક વેદમાંથી 4 વેદ કર્યા.
એક વેદમાંથી 4 વેદની રચના કરી, 17 પુરાણોની રચના કરી, 18મું મહાભારત ઇતિહાસ લખ્યો, છતાં મને કઈ શાંતિ નથી. ધ્યાન આપજો ભક્તો. 17 પુરાણો રચ્યા, વેદોની રચનાઓ કરી, મહાભારત રચ્યું, છતાંય ભગવાન વેદવ્યાસ એમ કે મને કઈ શાંતિ નથી. અને હા નારદ, મને મારી ચિંતા નથી, મને આવનારો જે સમય અને એ આવનારા સમયની અંદર, એ કલયુગની અંદર ઓછી બુદ્ધિવાળા અને ઓછા આયુષ્ય વાળા લોકોની ચિંતા છે કે એનું કલ્યાણ કેમ થશે. વિચારો. આપણે એમ કહીએ કે અમે તો બહુ બુદ્ધિશાળી છીએ, અહીંયા બેઠા બેઠા 1 મિનિટમાં અમેરિકા ફોન લગાવીએ છીએ, આટલી ટેકનોલોજીમાં આગળ આવી ગયા. પણ જગત સંબંધી જે કોઈ ટેકનોલોજી તમારી આવી એ અહીંયા નહીં પડી રહેશે. તમારી આત્મા સંબંધી તમે ટેકનોલોજી શું પ્રાપ્ત કરી, આત્માના કલ્યાણ માટે શું કર્યું, એ મહત્વનું. અને એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે આ નારૂપન આખી ગાયકવાડી સલ્તન ચલાવે, એનો દિવાન. આ નારૂપન તે 1 નંબરનું મૂરખ છે. અને આ નાથ ભક્ત એ કુશ એટલે ડાભડો, કુશાગ્ર બુદ્ધિવાળો છે, ડાભડાની અણી જેવી બુદ્ધિવાળો. વિચારો. નારૂપંત નાના એટલે આખી ગાયકવાડી સલ્તન ચલાવવા વાળો એને ભગવાન મૂરખ કહે છે. અને પેલા નાથ ભક્ત 1 થી 100 સુધી પહોંચી ન હકે ગણતા નહોતા, એને બુદ્ધિશાળી કહે છે. આનો હાર્દ આ બ્રહ્મ વિદ્યા છે. આનો હાર્દ એટલો જ છે, તમે જગતને ચલાવવા માટે કેટલા કાવા અને દાવા કર્યા એ ભગવાનને નથી પસંદ. ભગવાન એની નોંધ નથી કરતા, પણ ભગવાનને રાજી કરવા માટે તમે કેટલા કાલા અને વાલા કર્યા એ ભગવાનને પસંદ છે. કેટલા કાવા અને દાવાઓ કરી અને તમે કેટલા મોટા બન્યા એ ભગવાનને પસંદ નથી, પણ કાલા વાલા ભગવાનની સામે તમે કેટલા કર્યા એ ભગવાનને પસંદ છે. એ ભગવાનનો વાલો બને છે. ભગવાનની પાસે કાવા દાવા કરીને હું નહીં પહોંચવાનું, કાલા વાલા કરીને પહોંચવાનું. બસ મારે યજમાન છે ને અને આપણને કઈ રસ નથી. મારે કથા સાંભળવી સંભળાવી, જે ભક્તો આવે બસ મારો આ સંકલ્પ છે. બીજી કોઈ કાંઈ ઓલું નહીં, ક્યાંય કોઈ માવલું નથી. માત્ર ભગવાનને રાજી કરવા છે. અને અમે અમારા પરિવાર, અમારા આનંદ માટે આ કરીએ છીએ. હવે અમારા નિજ આનંદને માટે અને ખરેખર અંદરનો જે આનંદ છે એની આખી વસ્તુ આશાઓ, એનો જે એનો જે અમલ છે, એનો જે અમલ છે, અમલ એટલે નશો, એ અદ્ભુત હોય છે. આ અંતરની અંદરથી અમલ કે અલગ કે અમલ પર ચડે યોગીઓ કો જયાએ જગત બાદશાહી. અલગ કે અમલ પર ચડે યોગીઓ કો જયાએ જગત બાદશાહી. અલગ કે અમલ પર ચડે યોગીઓ કો જયાએ ચરણ જગત બાદશાહી. અલગ કે અમલ પર જગતની અંદર જો નશા કરવા, ભક્તિના નશા કરવા, ભક્તિના કરેલા નશાની આવાજ કરશે અને દુનિયાના કરેલા નશા એ તો જીવને માનવને બરબાદ કરશે, બરબાદ કરશે. બોલારો કુમારી ન ઉંદે અમલ કી બોલારો
कुमारी न उतरे अदल सत्तानी को परवान कोई अलग के अमल पर चढ़े योगियों को चढ़े योगियों को जनाए चरण दम जगत बादशाही अलग के अमल पर અને જગતના જે પછી તો વિષય હોય ને તણખલા જેવા દેખાય બસ એ બાદશાહીની અંદર ફરતો હોય અરે પ્રાર્થના કરો એકાદી ખાલી પોટલી પી ગયો હોય ને અને તોય જે આમ કરતો હોય તમે જુઓ તો એમ કહેવાય કે રાજા ભોજ અને એની સવારી નીકળેલી જબરજસ્ત અને એ સવારી જયારે રાજા ભોજની નીકળી અને એવામાં એક પી ગયો અને ઈ વચ્ચે આડો આવી ગયો એટલે બધો એ રસ્તો આમ ખુલ્લો કરાવે આઘો કરાવે પણ આ આઘો નો ફસે એટલે સૈનિકો આવ્યા આવીને એમ કીધું હે હટ હટ આઘો જા એટલે આ ખસ્યો ને એટલે સૈનિકો આવી અને બળજબરી કરી ખબર નથી પડતી રાજા ભોજની સવારી નીકળી છે અને રસ્તામાં આડો આવે છે અને તે દિવસે ઓલો તો પી ગયો તો ખબર નહોતી કોણ ભોજ અને આ હાથીની અંબાડી ઉપર પેલા રાજા ભોજ જોઈ ગયા અને ઈ રાજા ભોજે કીધું આવો નીડર માણસ અને એક કામ કરો મારા કચેરીની અંદર ને લાવો મારી કચેરીની અંદર ને લાવો અને પછી તેને એક વખતે પૂરી દીધો અંદર આગળ ગયા સભા પૂરી થઈ બીજા દિવસે કચેરી ભરાણી અને કચેરીની અંદર જ્યાં લઈને આવ્યા ને ત્યાં તો ઉતરી ગયો તો જામ કચેરી જોઈને મંડો ધ્રુજવા માણસને થોડી વારે કઈ પણ કરવું પડે નશા કહેવાય અને 4 કલાક 6 કલાક કે 5 કલાક કે 12 કલાકે ઉતરી જાય અને પાછું એવું પડે નશો ન કહેવાય બરબાદી કહેવાય નશો તો એને કહેવાય કે એકવાર ચડ્યો પછી કોઈ દાડો ઉતરવો ન જોઈએ એકવાર ચડે એ મીરાબાઈ ને ચડી ગયો નરસિંહ મહેતા ને ચડી ગયો ચડી છે કુમારી દીદી પ્રેમ સુરા એ એક વખત ભગવાનની પ્રેમ ભક્તિ અને એની અંદર એ લાગી ગયો હોય એટલા માટે કીધું અલગ છે અમલ પર અલગ એટલે પરમાત્મા અને પરમાત્મા જે છે એ પરમેશ્વર એનો જે નશો ચડે અને એક વાર નશો ચડી જાય પછી જગતના જે જીવો છે એ જગતના જે વિષયો છે જગતના જે પદાર્થો છે એની માટે તણખલા જેવા થઈ જાય અને પછી તો બાદશાહીમાં ફરતો હોય પછી એને કોઈ ન હોય કાંઈ ન પડ્યું હોય બાદશાહીમાં ફરતો હોય એને એટલા માટે કે अलग के अमल पर जमे योगियों को जलाए शरण जगत बादशाही अलग के अमल पर जमे योगियों को जलाए शरण जगत बादशाही अलग के अमल
ભગવાન વેદવ્યાસજી કહે છે મને મારી ચિંતા નથી. આવનારા કલિયુગના ઓછા બુદ્ધિવાળા અને ઓછા આયુષ્યવાળા જીવોની મને ચિંતા છે. તો બુદ્ધિ એ કહેવાય કે કાલાવાલા ભગવાન અને સંતની પાસે કરીએ એને ભગવાને બુદ્ધિવાળો કહ્યો છે. આવા દાવા કરે નહીં, કાલાવાલા કરે. આજ બીજું આજ આપણે એમ કહીએ છીએ અહીંયા કેસેટ ચલાવીએ અને ગમે ત્યાં જોઈ શકીએ, અહીંયા વાતો કરી શકીએ. પણ એ ગોપીઓ ભાગવતની જુઓ તમે, ઋષ્યમુખ પર્વતની ઉપર હનુમાનજી મહારાજને એ સમયની સ્થિતિઓ જુઓ તો એને કેટલી દૂરથી અને નિરાવરણ દ્રષ્ટિ હતી અને જોઈ શકતા હતા કોણ ક્યાં છે. સંપત્તિ એ 400 ગાવ દૂર લંકાની અંદર સીતાજી ક્યાં બેઠા છે એ સંપત્તિ ત્યાં બેઠો બેઠો જોઈ શકતો હતો. એની નિરાવરણ દ્રષ્ટિઓ હતી. એ ગઢપુરની બહેનો, હમણાં જ અનુકૂળ ઉત્સવ ગયો, ગઢપુરની બહેનો એ ઉકળતા તેલના કડાયાની અંદર એને સહજાનંદ સ્વામી દેખાતા હતા. ભગવાન તો ત્યાં લીંબકરું નીચે બેઠા હોય, પણ પૂરી વણતી એ બાઈને એમાં એ આડણી એની અંદર એ પાટીની અંદર એને ભગવાન બેઠા. આ સ્થિતિ તો દેવી પણ હતી. ભગવાન વેદવ્યાસજી કહે છે કે બુદ્ધિ ઓછી, આયુષ્ય ઓછું. આપણે એમ કહીએ કે હવે આયુષ્ય વધુ છે એટલે મારા 60 ને 70 જીવતો તો હવે 90 જીવે તો 90 જીવે. દવાઓ સારી આવી છે. સતયુગમાં માણસનું 1 લાખ વર્ષનું આયુષ્ય હતું અને 10,000 વર્ષના ડચકા. ધ્યાન આપજો. ત્યાર પછીનો યુગ આવ્યો એટલે ભગવાને વિચાર કર્યો કે વધારે પડે છે તો 1 મીંડું ઉડાડ્યું. એટલે ત્રેતાયુગમાં 10,000 વર્ષનું આયુષ્ય થયું અને 1000 વર્ષના ડચકા થયા. ત્યાર પછી દ્વાપર યુગ આવ્યો એટલે ભગવાને વિચાર કર્યો બધું આવ્યું વધારે પડે છે એટલે એમાંથી 1 મીંડું ઉડાડ્યું એટલે દ્વાપર યુગમાં 1000 વર્ષનું આયુષ્ય. અને એ દ્વાપર યુગ પછી જયારે કળિયુગ આવ્યો ને એટલે ભગવાને પાછું 1 મીંડું ઉડાડ્યું એટલે 1000 માંથી 1 મીંડું ઉડે તો કેટલા રહે? પણ હવે ભગવાનને કહેતો હવે મીંડા નો ઉડાડશે. લાખમાંથી 100 પહોંચી ગયા છીએ, હવે 10 નથી પહોંચ્યું. આયુષ્ય ઓછું એટલે વ્યાસી છે, આયુષ્ય ઓછું. અને એનું શ્રેય અને શ્રેય કલ્યાણ કઈ રીતે થાય એ ચિંતા છે. અને તે દિવસે નારદજીએ કીધું હતું પ્રભુ તમે જે રચનાઓ કરી છે એમાં સર્વેશ્વર પરમાત્મા એના ગુણો તો ગાયા નથી. માણસને શાંતિ અને માણસને ચેન એ જો કઈ મળે તે ભગવાનના ચરિત્રોમાંથી મળે છે. અને હકીકત છે તમે જુઓ ઘણા બધા લોકો બહુ સુખી હોય, સમૃદ્ધ હોય, રાત્રે ઊંઘે ને તો એને ગોળી લેવી પડે ઊંઘવાની, છતાં નીંદ ન આવતી હોય. અને એવો માણસ આવા સભા મંડપમાં આવે અને અડધો કલાક કથા સાંભળે ને ત્યાં ઊંઘવાનું ચાલુ કરી દે. ઊંઘ આવી નીંદ કોઈ દાસી નથી કે એને આજ્ઞા કરવાના આવી જાય. નીંદ એ તો મનની પરિભાષા છે. તમારું મન સ્થિર થાય, તમારું મન શાંત થાય ત્યારે નીંદ આવે છે, ત્યારે ઊંઘ આવે છે, ત્યારે ઊંઘ આવે છે. તો એનો મતલબ એવો કે તમે ભગવાનના ચરિત્રનું શ્રવણ કરો છો ત્યારે તમારું મન શાંત થઈ જાય છે, એટલી ઊંઘ આવી જાય છે. અને નારદજી કહે છે પ્રભુ બસ શાંતિ ક્યાંય હોય તો ભગવાનના ચરિત્રોમાં છે. અને ભગવાનના ચરિત્રોમાં કેટલી તાકાત છે એ તમને બીજાની તો ક્યાં હું મારી પોતાની વાત કરું. નારદજી કહે પ્રભુ દેખો હું ગત જન્મની અંદર એક ગરીબ ઘરમાં એક દાસીનો પુત્ર હતો. એક ગરીબ દાસીના ત્યાં મારો જન્મ થયો હતો, પણ અનાયાસે સંતનો યોગ કર્યો અને સત્સંગ કર્યો તો આજે દાસી પુત્ર મટી એનું નારદ બની ગયો, ભગવાનનું મન બની ગયો. ત્રિલોકીની અંદર ઈચ્છા પડે એ પ્રમાણે હું વિચરી શકું છું. ભગવાન વેદવ્યાસજીનો રસ કર્યો. ભગવાન વેદવ્યાસજીએ કીધું નારદ તો પછી
બતાવો ને કે દાસી પુત્રની અંદરથી તમે આ નારદ કઈ રીતે બન્યા? અને નારદજી પોતાનો ઇતિહાસ છે પ્રભુ ગયા જન્મમાં ગયા અવતારમાં એક ગરીબ કુટુંબમાં મારો જન્મ થયો, પણ જન્મ થતાની સાથે મારા પિતાજી સ્વર્ગે સિધાવી ગયા. ગરીબ મારી માં, અને એ ગરીબ માં એ વિચાર કરે કે શું કરું, કઈ રીતે હું હવે આ જીવીને બાળકને મોટું કરું. ઘણી વખત જિંદગીમાં એવી એવી ગરીબીઓ આવતી હોય છે, એવી પરિસ્થિતિઓ આવતી હોય છે, પણ ગામમાં સજ્જન લોકો હતા. એ લોકો ભેગા થઈ મારી વિધવા માને આશ્વાસનો આપી, ગામના લોકોએ થોડું ભેગું કરી અને ભરણ પોષણ થાય એવી રીતે ભરી આપ્યું મારા ઘરે. પછી તો મારી માં ગામના લોકોના વાસીલા કરે, નારદજી કે વાસણો માંગે, કપડાઓ ધોવે, અને એમાંથી જે મળે એને કારણે કરી અને મને મોટો કરે. હું 10 વર્ષની ઉંમરે પહોંચ્યો છું. અમારા ગામની અંદર ચાતુર્માસમાં સંતો આવ્યા, ગામના શિવાલય આશ્રમની અંદર ઉતર્યા. ગામના આગેવાનોએ કીધું કે સંતોને માટે આંગણા લીપવા, વારવા, ચરવા, પાણી આદિ ભરી દેવું. મારી માતાને કીધું તું એ પાણી આદિ ભરી આવજે, અમે એને મહેનતાણું આપીશું. મારી માએ સેવામાં રહી. એ સંતો સાંજે કથા કરે, ગામના લોકો એ કથાને સાંભળવા માટે આવે. મારી નાની ઉંમર, મારી માં મને પરાણે પકડી આવે, મને કે ચલ બેટા કથામાં બેસ. મારો રમવામાં જીવ હતો, થોડી વાર બેસું ને વયો જાઉં. પછી મારી માં સમજાવે, સંત પાસે મોકલે. સંતો બહુ દયાળુ હતા, માથે હાથ ફેરવીને બેસાડે. સંતો મને એમ કે બેટા જો તું બેસીશ ને કથામાં તો હું તને પ્રસાદ આપીશ. નાની ઉંમર હતી, પ્રસાદના લોભે કરીને કથામાં બેસતો થયો, અને એમાં ને એમાં સંતોમાં મને હેત થયું. સંતોમાં એવો પ્રેમ જાગ્યો કે 4 મહિના પૂરા કરી અને સંતો વિદાય લેવાનો સમય થયો. પણ આખું ગામ આજે હિડકે ચડ્યું હતું. સંત જતા હતા એ કોઈને ગમતું નહોતું. અને એક સત્ય વાત કહું કે જે ગામમાં સંત પહેલી વાર આવે ને ત્યારે ગામના તમામ લોકોની આંખ એ સંતને જોતી હોય. એવા છે શું છે? જે ગામમાં કોઈ સંત પહેલી વખત આવે એ ગામના તમામ લોકોની આંખ એ સંતને જોતી હોય. કેવા છે ને કોણ સંત શું છે? પણ એ સંત કોઈ સારું કાર્ય કરી અને જ્યારે એ ગામમાંથી જાય ત્યારે એ જ ગામના લોકોની આંખ રોતી હોય. એ જ ગામના લોકોની આંખ રોતી હોય કે આવો સંત ચાલ્યો જાય છે. આજે આખું એ ગામ હિડકે ચડ્યું હતું. હું આગલા દિવસથી સંતની પાસે પહોંચી ગયો હતો અને સંતના પાવ પકડીને કહેતો હતો, મહાત્માજી મને તમારી સાથે લઈ જાઓ, મને તમારી સાથે લઈ જાઓ. મને તમારી વગર ગમશે નહીં, હું રહી નહીં શકું. પણ સંત મને બાજુમાં બેસી માથા ઉપર હાથ ફેરવી અને મને કહેતા હતા, બેટા દેખ તારી માતા એનો તું એકનો એક આધાર છો. તારી માતાને મોટી કરવી, તારી માતાની સેવા કરવી, વૃદ્ધાવસ્થામાં એની જરૂરત પૂરી કરવી એ તારી ફરજ છે. જે માસ પિતાને ઓળખાવડાવી અને ફરજની વાતો કરાવડાવે એ સંત છે. એકનો એક તું છો.
તારી માતાને બીજો કોઈ આધાર નથી, પણ બાદથી મને તમારી વગર ગમશે નહીં. અને તેની સંતે કીધું તું બેટા અમારી સાથે ન અવાય, પણ તારે જો ભક્તિ કરવી હોય, ભજન કરવું હોય તો તારા જીવનમાં જે દિવસે તારી માં ન હોય તે દિવસે તું નીકળી જજે ઘર છોડીને. આ પ્રમાણે મને સંતે કરુણા કરીને સમજાવ્યો. બીજો દિવસ થયો, વિદાયનો સમય થયો. દરેક લોકો વિદાય આપવા માટે આવ્યા. બધા લોકો ગામની ભાગોળ સુધી આવી અને એમને વરાવ્યા. દરેક લોકો વરાવીને જવા લાગ્યા. હું અને મારી માં આજે જતા સંતોને જોઈ રહ્યા હતા. સંતો જતા હતા. સંતોના પાવની પહેરેલી ચાકડીઓની ધૂળ ઉડતી છેલ્લે સુધી અમે જોઈ, અને એ સંતોના દૂધની ચાકડીઓની ધૂળ ઉડતી બંધ થઈ અને અમે રડવા લાગી ગયા. મારી માને વાત ભીડી હું રડવા લાગ્યો. માં મને ગમતું નથી, માં સંતો જાય છે મને ગમતું નથી. મારી માં મારા માથાની અંદર હાથ ફેરવતી કહેતી, બેટા સંત છે ને એ તો જગતની બીજી માં છે. અને જગતનો કોણ એવો જીવ હોય કે જેની માં ચાલી જાય અને એની આંખો ભીની ન થાય? બેટા આ માં મેં તો તારા શરીરને જન્મ આપ્યો છે, પણ સંત રૂપી જે માં છે એ તો તારા આત્માને જન્મ આપે છે. અને એટલા માટે સંત છે એ એક જગતની માં છે. અને એટલે કવિઓ પણ એમ કહે છે કે એક માં હાલા ગાયાને સુવડાવી દે